નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 10મી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. આજે 10 ફેબ્રુઆરી છે. આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ પણ છે અને વર્લ્ડ પલ્સિસ ડે પણ છે, વિશ્વ કઠોળ દિવસ. ઓકે, તો વધારે ચર્ચાઓ નથી કરતા અને ફટાફટ આપણે આજના કરંટ અફેર શરૂ કરીએ. એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. કરંટ અફેરની બધી જ પીડીએફ છે, બરાબર, એ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે. બાકી કોઈ પણ પ્રકારની સહાયતા માટે, ટેકનિકલ સપોર્ટ અથવા તો કોર્સ સંબંધિત જાણકારી માટે આપણો હેલ્પલાઇન નંબર છે, એમાં તમે કોલ કરી શકો છો 9427207162. વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને એપ્લિકેશનની લિંક મળી જશે. સાથે તમને જૂના કરંટ અફેરમાં કેટલું પૂછાયું છે એની પીડીએફ પણ તમને મોકલી આપવામાં આવશે. ક્લિયર? તો તમે વોટ્સએપ મેસેજ કરશો એટલે ઓટોમેટિકલી 2 મેસેજ તમારા એકાઉન્ટમાં આવી જશે. એક તો એપ્લિકેશનની લિંક અને બીજું જૂની પરીક્ષાઓમાં કેટલું આપણા કરંટ અફેરમાંથી પૂછાયું છે પ્રૂફ સાથેની પીડીએફ મળી જશે. શરૂ કરીએ આજનો વિડીયો 10મી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ એમણે કેટલામી વખત બજેટ રજૂ કર્યું? આ બજેટ 1 ફેબ્રુઆરીનું જાહેર થઈ ગયું, પણ મને થોડુંક શાંતિથી એને સ્ટડી કરવું હતું એટલે મેં થોડો ઘણો 2-5 દિવસનો સમય વધારે લઈ લીધો. બરાબર, તો બજેટના જેટલા પણ અગત્યના, આ વખતે એટલું બધું કંઈક બજેટમાં છે પણ નહીં અને દર વખતે બજેટમાંથી એટલા બધા ક્વેશ્ચન પૂછતા પણ નથી. જે રીતે પહેલા પૂછતા હતા એવું હવે પૂછતા નથી. એટલે બજેટના ખોટા 20-25 પાના વાંચવા એની જગ્યાએ હું તમને 4-5 પાનાની અંદર આખું બજેટ કરાવી દઉં છું. મતલબ આ વિડીયોની અંદર જેટલા બજેટના ક્વેશ્ચન છે ને, બરાબર, એટલું તમારે તૈયાર કરીને જવાનું છે પરીક્ષાની અંદર. એનાથી બહારનું કશું કરવાનું નથી. જો એવું પૂછે તો પછી એને છોડી દેવાનું. ઓકે, અહીંયા બજેટનો કુલ આંકડો પણ હું નથી કહેવાનું તમને, બરાબર. એવું હશે તો ક્યારેક આપણે વન લાઇનમાં એક ક્વેશ્ચન લઈ લેશું. ઓકે, તો નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, એણે અત્યાર સુધીમાં 9મી વખત બજેટ રજૂ કર્યું. હવે 9મી વખત બજેટ રજૂ કર્યું ને એ આખા ગામને ખબર હોય, બરાબર, પણ 9મી વખત બજેટ રજૂ કર્યું તો એણે કોની બરાબરી કરી? મતલબ કે એવા બીજા કયા નાણામંત્રી છે, બરાબર, એની સાથે એ આવી ગયા છે? મતલબ કે બીજા એક ભારતના નાણામંત્રી છે, એમણે પણ 9 વખત બજેટ રજૂ કરેલું છે. ઓકે, એમનું નામ છે પી ચિદમ્બરમ. આવા પ્રશ્ન પૂછે, બરાબર. નિર્મલા સીતારમણ છે, બીજા કયા નાણામંત્રીએ 9 વખત બજેટ રજૂ કર્યું છે? ઓકે, હવે સૌથી વધુ બજેટ રજૂ કરનારમાં નિર્મલા સીતારમણ બીજા ક્રમના નાણામંત્રી આવી ગયા છે. સૌથી વધારે કર્યું છે, બધાને ખબર છે, મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈ એમણે સૌથી વધુ 10 વખત કર્યું છે. હવે આવતા વર્ષે એમની પણ બરાબરી કરી લેશે અને એના પછીના વર્ષે એનો રેકોર્ડ પણ કદાચ તૂટી જાય. ઓકે, અને તાજા માજા છે, કઈ તબિયતને તો કઈ થાય એવું નથી. ઓકે, સુષ્મા સ્વરાજ જેવું તો છે નહીં કે પોતાનો હોદ્દો છોડી દેશે તબિયતના કારણે, એવા તો એ છે નહીં, બરાબર. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, બરાબર, આવનારા દિવસોની અંદર 100% રેકોર્ડ તોડશે અને મોરારજી દેસાઈનો સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે, 100%ની ગેરંટી સાથે તોડશે, બરાબર. બજેટ રજૂ કર્યું, બરાબર, તો એ ક્યાંથી રજૂ કર્યું? તો કે કર્તવ્ય ભવનમાંથી રજૂ કર્યું છે. ક્યાંથી? કર્તવ્ય ભવનમાંથી બજેટ રજૂ કર્યું છે. અને આ જે બજેટ છે, બરાબર, એ યુવા શક્તિ આધારિત છે અને વિકસિત ભારતના વિઝન ઉપર આધારિત છે. કોના ઉપર? યુવા શક્તિ અને વિકસિત ભારતના વિઝન ઉપર આધારિત છે. 9મી વખત કર્યું છે પીઓ ચિદમ્બરમે, 9 વખત કરેલું છે. સૌથી વધારે મોરારજી દેસાઈએ બજેટ રજૂ કરેલું છે, 10 વખત. ક્લિયર? હવે આ વખતે 3 મુખ્ય કર્તવ્યો ઉપર આખું બજેટ લઈ ગયા છે. દર વખતે બજેટમાં સ્પેશિયલ કંઈક થીમ હોય અને કોઈક નામ આપવામાં આવે, કોઈ ટાઇટલ આપવામાં આવે. અહીંયા 3 કર્તવ્ય આપ્યા છે આ વખતે. ગયા વખતે પિલર્સ ને એવું બધું હતું, આ વખતે જે બજેટના મુખ્ય કર્તવ્ય રાખ્યા છે. તો 3 કર્તવ્ય ઉપર આખું બજેટ છે, બરાબર. એક તો સસ્ટેન ઇકોનોમિક ગ્રોથ, બરાબર, એટલે કે આર્થિક વિકાસ, સતત આર્થિક વિકાસ એમ કહી શકીએ. તો આ કર્તવ્યનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ઉત્પાદન ક્ષમતા, સ્પર્ધાત્મકતા અને વૈશ્વિક આર્થિક પડકારો છે એની સામે સ્થિરતા વધારવાનો છે. તો આ સૌથી પહેલું જે કર્તવ્ય છે, સસ્ટેન ઇકોનોમિક ગ્રોથ, તો એનો અર્થ કંઈક આવો થાય છે, બરાબર. તો એનો મુખ્ય ઉદ્દેશ દેશની ઉત્પાદન ક્ષમતા, સ્પર્ધાત્મકતા
અને વૈશ્વિક આર્થિક પડકારો છે એની સામે ભારતની સ્થિરતા લાવવાનો પ્રયાસ છે. ફુલફિલ એસ્પિરેશન્સ, આ અંતર્ગત યુવાઓની તેમજ નાગરિકોની ક્ષમતા વિકસાવવામાં આવશે તેમજ દેશની પ્રગતિના ભાગીદાર બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓકે, એના પછી સબકા સાથ સબકા વિકાસ, આ ત્રીજું કર્તવ્ય છે. દરેક પરિવાર, વિસ્તાર, સમાજના દરેક વર્ગ સુધી છે એના વિકાસના લાભો પહોંચે અને લાસ્ટ માઇલ સુધી બધી સુવિધાઓ પહોંચે, એના ઉપર આની અંદર ભાર મૂકવામાં આવે છે. ટૂંકમાં જે યોજનાઓ ગવર્મેન્ટ બહાર પાડે છે તમામ લોકો સુધી પહોંચે, તો એ આખી સિસ્ટમ છે બરાબર વિકસાવવી, એના ઉપર વધારે આમાં ભાર મૂક્યો છે. વર્લ્ડ પલ્સિસ ડે, વિશ્વ કઠોળ દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ કઠોળ દિવસ છે એ 10 ફેબ્રુઆરીએ ઉજવાય છે. આજે 10 ફેબ્રુઆરી થઈ છે, આજે છે વિશ્વ કઠોળ દિવસ. ઓપ્શન સી કરેક્ટ આન્સર થશે. હાલમાં જ 10 ફેબ્રુઆરીએ વિશ્વ પલ્સિસ દિવસ, વિશ્વ કઠોળ દિવસ ઉજવાયેલો છે. થીમ છે આની પલ્સિસ ઓફ ધ વર્લ્ડ ફ્રોમ મોડેસ્ટી ટુ એક્સિલન્સ. ક્લિયર? તો એની થીમ છે આ વખતની 2026 માટે પલ્સિસ ડેની. સૌથી પહેલી વખત આ દિવસ છે બરાબર એ 2019માં સેલિબ્રેટ કરેલો છે. યુનાઇટેડ નેશન્સ અને ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન બંને ઉજવે છે. યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. ઓકે, અને FAOનું ક્યાં છે? ઇટાલીના રોમમાં. ઓકે, તો ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કઈ તારીખે થઈ? 10 ફેબ્રુઆરી, આજે તમને કીધું એ પ્રમાણે બરાબર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ પણ છે. હાલમાં જ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ છે 10 ફેબ્રુઆરી ઉજવાયેલો છે. આ દિવસની ઉજવણીની શરૂઆત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભમાં મહિલા બાલ વિકાસ મંત્રાલય 1 થી 19 વર્ષ સુધીના બાળકો છે એને કૃમિનાશક દવા આપે છે. ઓકે, અને બાકી વાત કરીએ તો 2015માં સૌથી પહેલી વખત આની સેલિબ્રેશન થયેલી છે. કેન્દ્રીય બજેટ 2026-27 અનુસાર રેર અર્થ કોરિડોર છે કયા રાજ્યમાં બનાવવામાં આવશે? રેર અર્થ કોરિડોર બનાવવામાં આવશે બરાબર. એ ટોટલ ભારતના 4 રાજ્યમાંથી પસાર થશે. ઓકે, એમાં કયા કયા રાજ્ય આવે છે? ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. આ 4 રાજ્યનો સમાવેશ થાય છે. અમુક બીજા ઓપ્શન તમે જુઓ તો અહીંયા ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ છે પણ કર્ણાટક નથી, એટલે આ ઓપ્શન ખોટો થાય. આ જીપીએસસીના ફક્ત 1, 2, 3 વાળા ક્વેશ્ચન પણ આમાંથી બની શકે બનાવવા હોય તો, પણ મેં ડાયરેક્ટ ઓપ્શનમાં જે વસ્તુ લખી નાખી છે. ક્લિયર? તો હવે અહીંયા પ્રથમ કર્તવ્યની અંદર જ આને લીધું છે સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથની અંદર બરાબર. જે મેન્યુફેક્ચરિંગ થાય છે એને પણ આની અંદર લીધું છે, અને બીજા જે ડેવલપમેન્ટ કાર્ય થાય છે એને પણ આની અંદર સમાવેશ કર્યા છે બરાબર. હવે આની અંદર જે બીજો સેકન્ડ કર્તવ્ય અને થર્ડ કર્તવ્ય બરાબર, અત્યારે મને એમાં કશું ખાસ લાગ્યું નહીં. જો વધારે સ્ટડી કરું અને મને કંઈક મળશે બરાબર તો હું એમાંથી કંઈક ક્વેશ્ચન કરાવીશ, પણ સેકન્ડ અને થર્ડ કર્તવ્ય છે એમાંથી મને કશું ખાસ એમાંથી ક્વેશ્ચન બની શકે એવું કશું ખાસ લાગ્યું નહીં. કેમ કે હજી એની અંદર બધી યોજનાઓ લાવશે પણ કઈ યોજના લાવશે એવું કઈ ઉલ્લેખ થયો નથી હજી. આવનાર દિવસોમાં કદાચ ગવર્મેન્ટ બહાર પાડે કે ભાઈ આ કર્તવ્ય હેઠળ આ યોજના બહાર પાડી છે તો અલગ વસ્તુ છે. અત્યારે એની અંદર કશું ખાસ છે નહીં સેકન્ડ અને થર્ડ કર્તવ્યમાં. પહેલા કર્તવ્યમાં થોડું ઘણું અગત્યનું લાગ્યું છે એ પણ હું તમને કહી દઉં. આમાં જે ડેટા છે બરાબર એ ઓફિશિયલ બજેટના આધારે લીધેલો છે બરાબર. તો થોડુંક વિવરણ છે એના આધારે આપણે લખેલું છે, હું તમને શોર્ટમાં સમજાવું છું. બાયોફાર્મા શક્તિ મિશન છે બરાબર, એ ટોટલ ભારતનો જે વૈશ્વિક બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે 5 વર્ષ માટે ટોટલ આ યોજના શરૂ કરવામાં આવી છે, બાયોફાર્મા શક્તિ મિશન. ઓકે, 5 વર્ષ માટે શરૂ કરી છે અને ટોટલ રકમ ફાળવી છે આના માટે 10,000 કરોડ. ઓકે, તો આ મિશન માટે 5 વર્ષ માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. ઓકે, આ ઉપરાંત એટલું જ નહીં, ભારતમાં 3 નવા NIPER બનશે બરાબર, અને 7 સંસ્થાઓનું અપગ્રેડેશન થશે. ક્લિયર? તો બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સ છે એમના ઉપર અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. સેમિકન્ડક્ટર મિશન બીજું આવશે 2.0, એનું વર્ઝન નંબર 2 આવશે. તો સેમિકન્ડક્ટર સાધનો સામગ્રી, ઓકે, સ્થાનિક ઉત્પાદન પ્રોત્સાહન બરાબર, તથા મજબૂત સપ્લાય ચેન બનાવવા માટે આ મિશન
શરૂ કરવામાં આવ્યું છે. મતલબ સેમિકન્ડક્ટર મિશન 2 છે, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન પહેલાં આવ્યું હતું, એનું અપગ્રેડ વર્ઝન હશે. મતલબ સેમિકન્ડક્ટરના જે ઇન્વેસ્ટમેન્ટ છે એના ઉપર વધારે ભાર મૂકવામાં આવશે અને એને સરળતાથી વિદેશી કંપનીઓ રોકાણ કરી શકે ભારતમાં, બરાબર, એવી યોજનાઓ, પોલિસીઓ બનાવવામાં આવશે. ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ, ઓકે, થર્ડ પોઈન્ટ છે. એમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને મજબૂત બનાવવા માટે યોજનાઓ છે, એનો ખર્ચ 22,919 કરોડ સુધી વધારી અને ટોટલ 40,000 કરોડ કરવામાં આવ્યું છે. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ માટેની જે યોજનાઓ હતી પહેલાં એપ્રોક્સિમેટલી 23,000, રફલી લેજો, 23,000 કરોડ ફાળવતા હતા. એની અંદર થોડોક વધારો કર્યો, 17,000 કરોડનો, ટોટલ 40,000 કરોડ છે હવે ફાળવવામાં આવશે આ યોજના પાછળ. રેર અર્થ કોરિડોર બનશે કયા કયા રાજ્યમાં? ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં, બરાબર. તે જાહેરાત થઈ ચૂકી છે. કેમિકલ પાર્ક, આત્મનિર્ભરતા ઘટાડવા માટે ક્લસ્ટર આધારિત 3 કેમિકલ પાર્ક બનશે. ટોટલ કેટલા કેમિકલ પાર્ક બનશે? તો કે 3. ઓકે, એના પછી વાત કરીએ, ઓકે, તો આ સી પ્લેન સ્કીમમાં કંઈ એટલું બધું ખાસ છે ને. સિટી ઇકોનોમિક રિજનમાં પણ કંઈ ખાસ છે નહીં પૂછાય એવું. જે મેઇનલી પૂછાય એવા છે આ 2 જ પોઈન્ટ છે, બરાબર. હાઈ સ્પીડ રેલ કોરિડોર, એમાં ટોટલ 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનશે. મુંબઈ પુણેમાં બનશે, પુણે હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગ્લોર, ચેન્નાઈથી બેંગ્લોર, દિલ્હી વારાણસી અને વારાણસીથી સિલિગુરી. ઓકે, આમાં કોઈ ગુજરાતનું નથી સિટી, એ ધ્યાન રાખજો. ક્લિયર? તો 7 બનવાના છે. મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગ્લોર, ચેન્નાઈથી બેંગ્લોર, દિલ્હીથી વારાણસી, વારાણસીથી સિલિગુરી. તો આટલા કોરિડોર બનવા છે, હાઈ સ્પીડ રેલ કોરિડોર. એના પછી ગુજરાતનો અહીં ઉલ્લેખ છે એટલા માટે આ બહુ અગત્યનું થાય. ડેડિકેટેડ ફ્રીટ કોરિડોર. ફ્રીટ કોરિડોર છે ને, એમાં ડાકુનીથી લઈ, બરાબર, અને સુરત સુધીનો એક ફ્રીટ કોરિડોર બનવાનો છે. આ 5 વર્ષમાં ટોટલ 10 નેશનલ વોટરવે પણ કાર્યરત થશે, બરાબર, એ પણ યાદ રાખજો. યોજના હેઠળ 5 વર્ષની અંદર છે, બરાબર, ટોટલ કેટલા? તો કે 20 નેશનલ વોટરવે બનવાના છે. ઓકે, એને પણ યાદ રાખજો. અને બાકી એક ફ્રીટ કોરિડોર બનવાનો છે, ડાકોની પશ્ચિમ બંગાળમાં આવ્યું છે, ત્યાંથી લઈ ગુજરાતમાં સુરત સુધી એક ફ્રીટ કોરિડોર બનશે. ફ્રીટ કોરિડોર છે એમાં માલ સામાનનું વહન કરી શકાય. ઓકે, તો એ ટાઈપના કોરિડોર હોય એને કહેવાય ફ્રીટ કોરિડોર. ચર્ચામાં રહેલો નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 કઈ તારીખથી અમલમાં આવશે? આ 1 એપ્રિલ 2026થી અમલમાં આવી જશે. તો ન્યૂ ઇન્કમ ટેક્સ રૂલ આવવાના છે. ટેક્સને વધુને વધુ સરળ બનાવવા માટે લાવવામાં આવે છે. સરકારે જે જૂનો કાયદો બદલ્યો, કયા વર્ષનો બદલ્યો? તો કે 1961નો કાયદો બદલી અને નવા ઇન્કમ ટેક્સ એક્ટ છે, બરાબર, 2025નો કાયદો છે, 1 એપ્રિલ 2026થી લાગુ કરશે. ઓકે, બાકી 2026-27 માટે ટેક્સ સ્લેબની અંદર કોઈ ફેરફાર થયો નથી. ન્યૂ ટેક્સ રેજિમ છે, બરાબર, એ પ્રમાણે સ્લેબ જે હતા એના જ છે. 3 લાખ સુધી કોઈ ટેક્સ નથી, બરાબર. પછી 3 થી 6 લાખની આવક તો 5%, 6 થી 9 લાખની ઉપર 10, 9 થી 12 ઉપર 15 અને 12 થી 15 ઉપર 20%, તેમજ 15 લાખથી વધુ હોય ઇન્કમ તો 30%. ક્લિયર? તો આટલો ઇન્કમ ટેક્સ લાગશે. આ વસ્તુ અહીંયા સુધી થઈ ગઈ. ઓકે, હવે ઓકે, તમે ન્યૂઝમાં ને બધામાં મોટું મોટું એવું સાંભળેલું હશે, ઓકે, કે ભાઈ 12 લાખ સુધી તો કોઈ ટેક્સ નથી. ઓકે, કેટલા લાખ સુધી? 12 લાખ સુધી જે છે કોઈ પણ ટેક્સ નથી. તો એ એક સુવિધા મળે છે, બરાબર, ન્યૂ ટેક્સ રેજિમની અંદર, કે તમારો ટેક્સ જો 60,000 સુધીની છે, ટેક્સ રેજિમ તમને બાદ મળે. મતલબ કે 60,000 સુધીનો ટેક્સ ભરવામાં થતો હોય, બરાબર, તો તમારે એ 60,000 સુધીનો ટેક્સ છે, બરાબર, ન્યૂ ઇન્કમ ટેક્સ રેજિમ પ્રમાણે તમે બાદ લઈ શકો. તો કોઈ વ્યક્તિને 40,000નો ટેક્સ ભરવાનો થાય છે, બરાબર, કોઈકની આવક માની લો કે 6 લાખ અથવા તો 9 લાખની આજુબાજુમાં છે, તો એમને આ સ્લેબ પ્રમાણે જેટલો પણ ટેક્સ ભરવાનો આવતો થતો હોય એ એમણે ભરવો પડે. સમજો છો આ વસ્તુ? હવે કોઈ વ્યક્તિ છે, બરાબર, એમની આવક છે, બરાબર, એ આવક તો નહીં પણ એમને ટેક્સ ભરવાનો થાય છે કંઈક 40,000 જેવું. ઓકે, હવે ન્યૂ ટેક્સ રેજિમ પ્રમાણે તમે 60,000 સુધીની રકમ છે બાદ લઈ શકો, બરાબર. તો તમને
આ 40,000 છે પૂરેપૂરા બાદ મળે, તમારે ટેક્સ કોઈ પણ 1 રૂપિયો ભરવાની જરૂર રહેતી નથી. પછી તમારી આવક 9 લાખ હોય કે 6 લાખની આજુબાજુ હોય, બરાબર? અથવા 11 લાખ હોય ને તો પણ તમારે ટેક્સની અંદર આવતા નથી. ઓકે. હવે કિસ્સો નંબર 2 જુઓ. હવે કોઈકની આવક છે 15 લાખની આજુબાજુમાં છે, ઓકે, અથવા તો 14 લાખ છે, સમજ્યા? હવે એમને ટેક્સ ભરવાનો થાય છે સમથિંગ માની લો કે 60,000ની માથે માની લો કે 65,000 જેવો ટેક્સ ભરવાનો થાય, અથવા તો 61,000 ભરવાનો થયો, બરાબર? તો આવા કિસ્સાની અંદર છે, બરાબર, તમને 60,000 બાદ ન મળે, બરાબર? 60,000 બાદ કરીને 1,000નો ટેક્સ ભરી નાખો, એવું ન થાય. એવી જ રીતે અહીંયા તમે આમાંથી 60,000 બાદ કરીને અહીંયા 5,000 ભરો, એવું ન થાય. અહીંયા તમારે પૂરેપૂરા કાં તો 65,000 અથવા તો પૂરેપૂરા આ કિસ્સામાં 61,000 ભરવા પડે. તો આ નવી ટેક્સ રિજીમ છે એના થોડાક ફાયદાઓ પણ છે, થોડાક ગેરફાયદાઓ પણ છે. એટલે તમારો ટેક્સ કરતાં થોડોક ઉપર આવી ગયા, બરાબર, તો તમારે પૂરેપૂરી રકમ ભરવી પડે ટેક્સની જે થતી હોય. ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડક્શન છે 50,000 મળે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનનો મતલબ શું? કોઈ વ્યક્તિની આવક છે 4 લાખ છે, બરાબર, તો એની આવકમાંથી 50,000 બાદ કરી અને પછી જે આવક છે એ ટેક્સને પાત્ર બને, એટલે 3.5 લાખની જે આવક છે એના ઉપર જ ટેક્સ લાગે. સમજ્યા છો તમે? ઓકે. એવી જ રીતે કોઈ વ્યક્તિની આવક છે 12 લાખ છે, તો એમાંથી 50,000 બાદ કરો તો 11,50,000 આવે. ઓકે. તો આ 11,50,000 ઉપર એમને ટેક્સ આપવાનો થાય. જે ન્યૂ ટેક્સ રેજીમ પ્રમાણે ગણતરી કરો તો 60,000ની નીચે જ આવશે આનો ટેક્સ. ઓકે. આ પૂરેપૂરો બાદ મળવા પાત્ર છે. ઓકે. તો ન્યૂ ટેક્સ રેજીમ પ્રમાણે જે રીતે સમજાવ્યું પ્રમાણે 12 લાખની આવક હોય તો એ પૂરેપૂરો ટેક્સ રિબેટમાંથી માફ થઈ જાય છે. ઓકે. અહીં ઉદાહરણ આપીને પણ સમજાવ્યું છે કે 60,000 સુધીનો ટેક્સ બને, બરાબર? અને કઈ કલમ હેઠળ આ રિબેટ મળે છે એ યાદ રાખજો. ઇન્કમ ટેક્સની કઈ કલમ હેઠળ મળે છે? તો 87A નામની કલમ છે, ઓકે, એના હેઠળ આ રિબેટ મળે છે. તો આ એકદમ શાંતિથી સમજાવ્યું છે. છતાંય કાંઈ પ્રશ્ન થતો હોય તો પૂછજો, બરાબર? ઘણા ગવર્મેન્ટ કર્મચારીઓ હશે, બીજી નોકરી શોધતા હશે, બરાબર, એમને પણ કોઈ ટેક્સ ભરવાની અંદર કંઈ તકલીફ થતી હોય, બરાબર. હું નોર્મલી મારા ટેક્સના ઇન્કમ ટેક્સના રિટર્ન છે જાતે જ ભરું છું, ઓકે. તો કોઈને પણ કંઈ તકલીફ થતી હોય અથવા જાતે તમે ભરતા હોય મારી જેમ અને કાંઈ પ્રશ્ન થતો હોય કે આમાં કઈ રીતે બાદ મળશે, કોઈ પહેલી વખત ભરતા હોય, તો તમે કોઈ પણ પ્રકારની કાંઈ માહિતી જોઈતી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓકે. શેર બજારમાં વધુ સટ્ટાબાજી છે એને અટકાવવા માટે એસટીડીનું ફૂલ ફોર્મ શું? તો કે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. ઓકે. આ એસટીટીનું ફૂલ ફોર્મ થાય છે, ઓકે, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. એ 0.1% હતો અત્યાર સુધી, બરાબર, અને એના વધારીને કેટલો કર્યો છે? ઓકે. જે 1 ફેબ્રુઆરીએ માર્કેટ ખુલ્લું રાખ્યું હતું, બરાબર, લોકોને એમ હતું ઉપર જશે, પણ આ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો, બરાબર, એના લીધે ખૂબ જ કડાકો આવ્યો માર્કેટની અંદર, ઓકે. તો 0.15% કર્યો છે વધારીને. કેટલો કર્યો છે? 15%. ઓકે. આન્સર આવશે ઓપ્શન એ. એસટીટી દર છે 0.1થી વધારી, બરાબર, અને 0.15 કરેલો છે. આ એસટીટીની વાત થઈ ગઈ. ઉપરાંત બીજા પણ આવા ટેક્સીસ છે એની વાત કરી લઈએ જે બજેટમાં ખાસ ભાર મૂક્યા છે એમાં. તો પ્રિઝમ્પટિવ ટેક્સ જે છે એ પદ્ધતિથી ટેક્સ ચૂકવે છે જે વિદેશી કંપની, એને મિનિમમ અલ્ટરનેટ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. મિનિમમ અલ્ટરનેટ ટેક્સ એક લેવામાં આવે છે વિદેશી કંપનીઓ ઉપર. તો આ પદ્ધતિથી જે લોકો ટેક્સ ચૂકવે છે, પ્રિઝમ્પટિવ પદ્ધતિથી ટેક્સ ચૂકવે છે, તો એને જે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ છે એનાથી મુક્તિ આપી છે, મેટમાંથી મુક્તિ આપી છે. તો એક અહીંયા એક ફાયદો આ કર્યો છે વિદેશી રોકાણકારોને. ટૂંકમાં આખું બજેટ છે થોડુંક વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે કર્યું હોય ને એવું પણ લાગે. બીજા તમે જોશો એટલે તમને ખબર પડશે. જો ડેટા સેન્ટર સ્થાપવું હોય તો ક્લાઉડ સર્વિસ આપતી જે કંપની છે, ગૂગલ આપે છે, માઇક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસ આપે છે, જીઓએ પણ શરૂ કર્યું છે, પણ ટૂંકમાં વિદેશી કંપની વધારે ક્લાઉડ સ્ટોરેજ આપતી હોય. તો એ વિદેશી કંપનીઓ છે 2047 સુધી એને ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે. જો ભારતમાં પોતાનું ડેટા સેન્ટર એ બધા ખોલે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે,
2047 સુધી એને કોઈ ટેક્સ નહીં ભરવો પડે, એ ભારત છે ડિજિટલ હબ બની શકે. ગિફ્ટ સિટી ખાતે ઓફશોર બેન્કિંગ યુનિટ્સ માટે મળતી ટેક્સ હોલિડે છે, ઓકે, એને 10 વર્ષમાંથી વધારી 20 વર્ષ કરી છે. અહીંયા પણ વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ છે, ઓકે. 10 વર્ષથી વધારી જે ટેક્સ હોલિડે છે 10 વર્ષ હતા એમાંથી 20 વર્ષ કર્યા. એના પછી વ્યક્તિગત છે, ઓકે, એના ઉપયોગ માટે વિદેશમાંથી લાવવામાં આવતી જે વસ્તુ છે એની કસ્ટમ ડ્યુટી છે 20%થી ઘટાડીને 10% કરી છે. 17 કેન્સરની દવાઓ, 7 દુર્લભ રોગની દવાઓ, ઓકે, એના ઉપરની કસ્ટમ ડ્યુટી છે એ સાવ 0 કરી દીધી છે. આ પણ એક હેલ્થ માટે બેનિફિશિયલ છે. ક્વેશ્ચન અહીંથી પણ નીકળી શકે છે. તો આખી સ્લાઇડમાંથી જેટલા પણ ટેક્સ રિલેટેડ પોઈન્ટ હતા બધા જ લઈ લીધા છે. કેન્દ્રીય બજેટ 26-27 અનુસાર વર્ષ 26-27 માટે ડેપ ટુ જીડીપી રેશિયો છે કેટલો રહેવાનું અનુમાન છે? તો એ રહેશે 55.6%. આ ડેપ ટુ જીડીપી રેશિયોનું અનુમાન છે, આટલો રહેશે એવું કીધેલું છે બજેટની અંદર, ઓકે. તો અહીંયા ફિસ્કલ ડેફિસિટનું પણ લક્ષ્યાંક રાખ્યું છે, બરાબર. કેન્દ્રીય બજેટ 26-27માં ફિસ્કલ ડેફિસિટ છે 4.3 સુધી લાવવાનો પ્રયાસ છે. આ વખતે રહ્યો તો 4.4%. એને ક્યાં સુધી લઈ જાઓ? 4.3 સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે, જે એક સારી બાબત છે, ઓકે. પછી ડેપ ટુ જીડીપી રેશિયો છે, સરકારનું દેવુંથી લઈને જીડીપીનો અનુપાત જે છે રેશિયો છે, બરાબર. તો એ 55.6% રહેવાનું અનુમાન છે અને 2030-31 સુધીમાં ઘટાડીને કેટલો કરવાનો લક્ષ્યાંક છે? તો કે 50% કરવાનો લક્ષ્યાંક છે. તો આ પણ એક પોઝિટિવ પોઈન્ટ છે. કેપિટલ એક્સપેન્ડિચર છે, ઓકે, મૂડી ખર્ચ કહીએ, એ ટોટલ એના માટે 12.2 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, ઓકે. 12.2 લાખ કરોડ ઘણા કહેવાય. પછી ઇફેક્ટિવ કેપિટલ એક્સપેન્ડિચર છે, એના માટે 17.1 લાખ કરોડ રૂપિયા ફાળવેલા છે. આને પણ યાદ રાખજો. અને જીડીપી ગ્રોથ ટાર્ગેટ જે 26-27 માટે રાખ્યો છે એપ્રોક્સિમેટલી 7ની આજુબાજુમાં રાખ્યો છે. ક્લિયર? આ બધા પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો. નોમિનલ જીડીપી 10ની આસપાસ રહેશે એવું પણ કીધું છે. ચાલો એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જાય. ડીઆરડીઓએ સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રેમજેટ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું છે. કયા રાજ્યમાંથી કર્યું? આ ઓડિશામાંથી કર્યું હતું. કરુણા અભિયાન હેઠળ છેલ્લા 10 વર્ષમાં 1.18 લાખ પક્ષીઓ બચાવનાર રાજ્ય છે એ કયું બન્યું છે? આ ગુજરાત છે. આન્સર આવશે ગુજરાત. કરુણા અભિયાન ગુજરાતમાં ચાલે છે. 1.18 લાખ પક્ષીઓ બચાવ્યા છે ગુજરાત. ભારતનું પહેલું આરઆરબી સહ બ્રાન્ડેડ એપ ક્રેડિટ કાર્ડ કઈ બેંકે શરૂ કર્યું છે? તો ત્રિપુરા ગ્રામીણ બેંકે શરૂ કર્યું છે. આરઆરબી સાથે એક બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ શરૂ કર્યું છે. દરાંગ રાજાઓના વારસાને સંરક્ષિત કરવા માટે કયા રાજ્યની સરકારે જાહેરાત કરી છે? તો દરાંગ રાજાનો જે વારસો છે, ઓકે, એને એક સંરક્ષણ કરવા માટેનો યોજના બનાવેલી છે આસામ રાજ્યની સરકાર. સ્વચ્છતા પખવાડિયામાં સૌથી સ્વચ્છ બંદર કયું બન્યું છે? તો પારાદીપ પોર્ટ બન્યું. પારાદીપ પોર્ટ ઓડિશામાં આવેલું છે. સ્વચ્છતા પખવાડિયાની અંદર સૌથી સ્વચ્છ બંદર બન્યું છે ઓડિશાનું પારાદીપ પોર્ટ. વિશ્વ ગવર્નમેન્ટ શિખર સંમેલન એનું ઉદ્ઘાટન ક્યાં થયું? યુએઈના દુબઈમાં થયું. એઆઈ આધારિત આક્રમક છોડની ઓળખ માટે નિયોફાઇટ આઈડી એપ કયા રાજ્યમાં લોન્ચ થઈ? આ કેરળમાં લોન્ચ થઈ છે. 2025માં ભારત અને કયા દેશ વચ્ચે $155 અબજનો રેકોર્ડ વેપાર નોંધાયો છે? તો ભારત અને ચીન વચ્ચે નોંધાયો છે. ખાબરોવસ્ક નામની એક ન્યુક્લિયર સબમરીન છે એ લોન્ચ થઈ. કયા દેશે લોન્ચ કરી? ન્યુક્લિયર સબમરીન રશિયાની છે. આન્સર આવશે રશિયા. અને રીક્લેમ ઇન્ક્રેડિબલ નામની નવી પુસ્તક કોણે લખી? નવીન કુંદુએ લખી છે. તો બસ અહીંયા પૂરો થાય છે 10 ફેબ્રુઆરીનો વિડીયો. અને આશા રાખીએ અહીંયા વિડીયો ખતમ થાય છે. અને નેક્સ્ટ વિડીયોમાં 11 ફેબ્રુઆરીના વિડીયોમાં ફરી પાછા આપણે મળતા રહેશું.